જેમ જેમ વર્ષ 2026 નજીક આવી રહ્યું છે તેમ તેમ બધા બાબા વેગા વિશે ઓનલાઈન અને ચર્ચા ફરી રહી છે. થઈ ગયું છે કે બેગલિયન રહસ્યદેશ જેનું સાચું નામ છે વાગેલિયા પાંડેવછેનો ગુસ્સો કરવામાં હતું કે 1996માં અવસાન પામ્યા હતી. ભવિષ્યવાણી વિશ્વભરમાં હમસફર મચાવી રહી છે. તે 2026માં ઘણી ભવિષ્યવાણી પણ કરી છે. બાબા વેગાએ વૈશ્વિક આર્થિક અને વ્યવસ્થા વિશે ભવિષ્યવાણી કરી છે. 2026 માટે ભવિષ્યવાણી આર્થિક મંદી અને નાણાકીય અસ્થિરતા અને ચિંતા કરી. એક્સપ્રેસમાં યુએસમાં સક્રાઈ સ્ટીલના અહેવાલ મુજબ અનુયાયીઓ માનતા કે તેમણે તાજેતરના વર્ષોમાં પણ નાણાકીય અસ્થિરતા ચાલુ રહેવાની ચેતવણી આપી હતી. બાબા વેગાની ભવિષ્યવાણી અનુસાર 2026માં બેંકો પર દબાણ વધશે અને જેમાંથી બેંકો નિષ્ફળતા તરફ દોરી જશે. વધુ ચલણ અને ભાવ વધતા ઘટ થશે. નાણાકીય વ્યવસ્થામાં ખેલ પહોંચાડીને શેરબજાર ઘટી જશે. ફુગાવો ઝડપથી વધી રહ્યા છે જેમાંથી વૈશ્વિક બજારો માટે આ વધુ થશે અને 2026 માટે ભવિષ્યવાણી ઘણી કરી છે કે મતે તાઇવાન, દક્ષિણ સમુદ્ર, ચીન, ભારત ચીન સરહદમાં મોટો પડકારો આવવાની અપેક્ષા છે. નવા જોડાવા માટે આ પ્રાદેશિકમાં વૈશ્વિક અને વ્યવસ્થામાં જેમાંથી આનાથી વિસ્તારમાં તણાવમાં થઈ શકે છે જ્યાં ભૂ-રાજકીય પરિસ્થિતિ બદલાઈ શકે છે. જેમાંથી ભવિષ્યમાં તાઇવાનમાં, ચીનમાં નિયંત્રણ, રશિયામાં યુક્રેનમાં ટેરરિઝમના સીધા મુકાબલાનો પણ ઉલ્લેખ છે અને ત્રીજા યુદ્ધમાં કુદરતી આફતો, કૃત્રિમ બુદ્ધિ અને તેમાંથી સંબંધિત ભવિષ્યવાણી પણ કરી હતી.